કેમ છો બધા? ચાય અને કોડમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારે એક પ્લેલિસ્ટ નવી બનાવી છે પાયથનની. પાયથન લેંગ્વેજ જે છે એ અત્યારે બહુ બૂમમાં છે એઆઈના કારણે, કારણ કે એઆઈનું મોસ્ટ ઓફ કામ જે છે એ પાયથનમાં થાય છે. તો આપણે જે છે આ પ્લેલિસ્ટમાં પાયથન શીખવાની શરૂઆત કરશું. નો વરીઝ, અગર તમને કોડિંગમાં જરાય નોલેજ નથી, તમે સાવ બિગિનર છો, તો બી તમે આ પ્લેલિસ્ટને આખી જોઈને તમે પાયથનને શીખી શકો છો. સો આપણી જે પ્લેલિસ્ટ છે એ બીજા કરતાં અલગ કેમ છે? તો 4 મુદ્દા મેં અહીંયા લખ્યા છે. પહેલું, નો નોલેજ ઓફ કોડિંગ, કે તમારી પાસે નોલેજ નથી જરાય કોડિંગની અથવા પ્રોગ્રામિંગ, અથવા તમે આઈટી સેક્ટરના છો જ નહીં, તો તમે આ પ્લેલિસ્ટને જોઈને તમે પાયથનને જે છે એ પૂરું શીખી શકો છો. સેકન્ડ ઇઝ, તમારી પાસે લેપટોપ નથી કોઈ, તમે ફોન થ્રુ બી તમે પાયથન પ્રોગ્રામિંગ કરી શકો છો. થર્ડ ઇઝ સિમ્પલ વે. હવે આ જે છે આપણો મેઇન મુદ્દો છે કે આપણે છે ટેક્સ્ટ ઓરિએન્ટેડ નહીં જશું, આપણે કરીને શીખશું. બરોબર? આપણે પ્રોગ્રામ કરશું, પછી હું તમને કહીશ કે જો આવું હતું, આવું છે. બરોબર? તો અહીં ફોર્થ વન ઇઝ ઓન વે. ઓન વે નો મતલબ શું? કે બાકી પ્લેલિસ્ટની જેમ આપણે એવું નહીં વિચારીએ કે 90 દિવસમાં 30 દિવસમાં આપણે પાયથન શીખી જશું. નહીં, કોઈને 30 દિવસ લાગે, કોઈને 90 દિવસ લાગે. કેટલું ડિટેલિંગમાં જવું છે, કોઈ અગર બહુ ડિટેલિંગમાં જાય છે તો એને વધારે ટાઈમ બી લાગી શકે. સો આપણે જે છે આપણે એવું સ્પેસિફિક નહીં કરીએ, શાંતિથી આપણે પાયથન શીખીશું અને મજા કરીશું. સો આ છે રોડમેપ. રોડમેપનું મતલબ આપણે શું કરશું? જો પાયથનને મેં 3 ફેઝમાં ડિવાઈડ કર્યું છે. પહેલા બિગિનર લેવલ, પછી ઇન્ટરમીડિયેટ, પછી એડવાન્સ. બરોબર? આપણે પહેલા બિગિનર જોઈએ. બિગિનર મતલબ કે બહુ બેઝિક સ્ટેપ્સ જે હરેક પ્રોગ્રામિંગમાં જરૂરી છે. તો આ જે છે વોટ ઇઝ પ્રોગ્રામિંગ, જેણે કોઈ દી પ્રોગ્રામિંગ કર્યું નથી, બરોબર, જે આઈટી સેક્ટરના નથી, બરોબર, તો એને પ્રોગ્રામિંગ શું છે ને પાયથન શું છે એનું થોડુંક નોલેજ મળશે. પછી ઇન્સ્ટોલ પાયથન, પાયથનને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું. પછી મેં કીધું એમ, અગર તમારી પાસે લેપટોપ નથી તો તમે ફોન થ્રુ કઈ રીતે કરશો, તો એ બી આપણે કવર કરશું. પછી પહેલું પ્રોગ્રામિંગ આપણે કરશું જસ્ટ ચોથા સ્ટેપમાં, કે પાયથનમાં પહેલું પ્રોગ્રામિંગ, પહેલું જે હેલો વર્લ્ડનો પ્રોગ્રામ જે હરેક લેંગ્વેજમાં આપણે લખીએ છીએ એ આપણે ચોથા સ્ટેપમાં કરી નાખશું. પછી છે વેરિયેબલ એન્ડ ડેટા ટાઈપ્સ, ઇનપુટ એન્ડ આઉટપુટ, કે યુઝર પાસે તમે ઇનપુટ લ્યો પછી તમે આઉટપુટ આપો તો એ કઈ રીતે પાયથનમાં થશે. ઓકે, ધેન ઇઝ ઇફ એલ્સ કન્ડિશન ને લૂપ્સ, એ બી આપણે આગળ જતા જોઈશું. પછી છે ઇન્ટરમીડિયેટ, ફંક્શન્સ, લિસ્ટ, ટપલ, ડિક્શનરીઝ, ફાઇલ હેન્ડલિંગ, એરર હેન્ડલિંગ, મોડ્યુલ્સ એન્ડ લાઇબ્રેરી. પાયથનમાં ઘણા બધા એક્સટર્નલ મોડ્યુલ્સ છે, એને ઇન્ટિગ્રેટ કઈ રીતે કરવાના, વાપરવાના કઈ રીતે. આ બધા બહુ હેવી વર્ડ્સ છે, આપણે શીખશું ત્યારે. કાંઈ અઘરું નથી, તમે ચાય એન્ડ કોડ જોવો છો એટલે બધું ઇઝી છે. પછી છે એડવાન્સ એન્ડ મિની પ્રોજેક્ટ્સ. ઉપ્સના કન્સેપ્ટ છે. ઉપ્સ મતલબ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, જે હરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં રિક્વાયર્ડ છે. એટલે આને પાયથનથી સંલગ્ન ન કરતા તમે આપણે અલગ રીતે શીખશું, પણ પાયથનમાં ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે થાય એ આપણે કરશું. ઓકે, પછી છે વેબ સ્ક્રેપિંગ. વેબ સ્ક્રેપિંગ જે છે એ પાયથનમાં બહુ મસ્ત રીતે થાય છે, અને વેબ સ્ક્રેપિંગ શું છે અગર કોઈને ખ્યાલ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. પછી છે ઓટોમેશન વિથ પાયથન, જીયુઆઈ વિથ ટીકે ઇન્ટર, બેઝિક ગેમ્સ, આપણે થોડી ગેમ્સ બી બનાવશું પાયથનમાં. સો આ જે ટીકે ઇન્ટર, પાય ગેમ છે એ બધા મોડ્યુલ્સ છે પાયથનના. પછી છે એપીઆઈ ક્રિએટિંગ વિથ ફ્લાસ્ક. ફ્લાસ્ક જે છે એ પાયથનનું બહુ ફેમસ અને લાઇટ વેટ મોડ્યુલ છે. બરોબર? હવે એપીઆઈ જે છે, એપીઆઈ શું છે તમે કમેન્ટ કરી શકો છો. એપીઆઈ પોતાની બનાવવાની હોય તો ફ્લાસ્ક થ્રુ આપણે બનાવી શકીએ છીએ, એ બી આપણે શીખશું. પછી છે પોર્ટફોલિયો પ્રોજેક્ટ, જે આપણા રિઝ્યુમે માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો આ જે છે એ આપણે પાયથન લેક્ચર સિરીઝમાં કવર કરશું. તમારે કંઈ એડ ઓન કરાવવું હોય કે હજી રોડમેપમાં આ વસ્તુ ઉમેરી શકાય છે તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.